તહેવારોમાં જો તળેલું અને ચટપટું બહારનું ખાઈને કંટાળી ગયા હોય ને તો જો એક વખત આ મિક્સ વેજીટેબલ રાઈસ બનાવી લીધા ને તો બનાવવામાં પણ સરળ છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગશે. ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવી. તો મિક્સ વેજ રાઈસ બનાવવા માટે 1 કપ જેટલા ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. એને હળવા હાથે ધોવાના છે, બહુ મસળીને નથી ધોવાના. હવે ક્લીન પાણી એડ કરીને 10 થી 15 મિનિટ ચોખાને પલળવા દઈશું. ચોખા સરસ રીતે ફૂલી ગયા છે, પાણીને કાઢી લઈશું. કુકરની અંદર 1 ચમચી બટર, 2 ચમચી તેલ એડ કરીશું, જીરું અને બધા સૂકા મસાલાને સારી રીતે સાતરી લઈશું. તીખા લીલા 1 મરચાના સ્લાઇસ એડ કરીશું. 1 ચમચી આદુની પેસ્ટને પણ સાતરી લઈશું. હવે બટેટા, ગાજર, કેપ્સિકમ, મકાઈ અને ડુંગળી આ રીતે લાંબી સ્લાઇસ કરીને એડ કરી લઈશું. તમે તમારા મનગમતા અને બાળકોને મનગમતા વેજીટેબલનો એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને અડધી ચમચી મરી પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. વેજીટેબલને લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ સરસ રીતે સાતરી લઈશું. હવે પલાળેલા ચોખા એડ કરી લઈશું અને 2 કપ પાણી એડ કરીશું. 1 કપ ચોખા સામે 2 કપ પાણી એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું. 3 વિસલ થઈ ગઈ છે તો કુકરને ખોલીને ચેક કરી લઈશું. એકદમ છૂટા ખીલેલા રાઈસ તૈયાર છે. તો તમે પણ આ મિક્સ વેજીટેબલ રાઈસ એકવાર ટ્રાય કરજો. તમે પણ આ રાઈસના ચાહક બની જશો. અને બીજી કઈ રાઈસની રેસીપી જોવી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.